મોરબીમાં આગનો બનાવ સામે આવ્યો છે। વેસ્ટ પેપર ગોડાઉનમાં આગ લાગી હતી। 17 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। અણિયારી ટોલનાકા પાસે આગનો બનાવ બન્યો હતો। આગમાં વેસ્ટ પેપરનો જથ્થો બળીને ખાખ થઈ તો 17 કલાકથી જે આગ લાગી હતી તેમાં ભારે જહેમત બાદ આ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવ્યો છે। વેસ્ટ પેપરનું ગોડાઉન આવેલું હતું જ્યાં અચાનક જ કોઈ કારણોસર આગ લાગી છે। જોકે સમગ્ર ઘટનાને લઈ પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચ્યો હતો અને તપાસ અત્યારે કરવામાં આવી રહી છે કે આગનું કારણ શું છે। તો 17 કલાક ફાયરની ટીમોએ મહેનત કરી હતી અને ત્યારબાદ આ જે આગ લાગી હતી વેસ્ટ પેપરની ફેક્ટરીમાં તેના ઉપર કાબુ મેળવી લેવાયો છે। પેપરની ફેક્ટરી હતી જેના કારણે આગ ઉપર કાબુ મેળવવો પણ મુશ્કેલ બન્યો હતો। એક વચ્ચેમાં ફાયરની ગાડીઓ અનેક ગાડીઓ ત્યાં બોલાવવામાં આવી અને ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવી 17 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા જગદીશ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, વેસ્ટ પેપરની ફેક્ટરીમાં આગ લાગી હતી જેના ઉપર 17 કલાક બાદ કાબુ મેળવી લેવાયો। જી ભાવિની, ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબીના અણિયારી પાસે ગતકાલે સાંજના સમયે અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। વેસ્ટ પેપરનું ગોડાઉન છે ને આ ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। આગ લાગવાના પગલે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં હળવદ, ધાંગધ્રા, મોરબી સહિતની ફાયરની ટીમો પહોંચી હતી। સાથે જ રાજકોટની ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર સતત પાણી મારવાનો બનાવ ચાલુ રાખ્યો હતો અને હજી 17 કલાક વીતવા છતાં પણ હજી પણ પાણીનો મારો યથાવત છે। એટલે કે સંપૂર્ણપણે હજી આગ કાબુમાં આવી નથી। ભાવિની, આભાર માહિતી માટે।